हेलो फ्रेंड्स, स्वागत है तमारू श्रीजी क्लासीसना यूट्यूब चैनल में। आजना वीडियो में आपणे WCC में चैप्टर 3 ना जे MCQ है तेना विषे चर्चा करीशुं। क्वेश्चन 1, इलेक्ट्रिकल इंस्टॉलेशन मीनिंग। इलेक्ट्रिकल इंस्टॉलेशन नो अर्थ शुं थाय छे? द इलेक्ट्रिकल वायरिंग एंड फिटिंग्स इंस्टॉल्ड इन एनी प्लेस, प्लानिंग एंड डिजाइन ऑफ इंटरनल वायरिंग डन बिफोर सिविल कंस्ट्रक्शन। એટલે કદાચ અહીંયા તમારે આ બિફોરની જગ્યાએ આપણે બ્લેન્ક મૂકી દઈએ તો આવું પૂછાશે કે પ્લાનિંગ એન્ડ ડિઝાઇન ઓફ ઇન્ટરનલ વાયરિંગ ડન બ્લેન્ક સિવિલ કન્સ્ટ્રક્શન। તો ઓપ્શન હોય બિફોર, आफ्टर, બરાબર। તો આન્સર આવશે બિફોર। ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ કંટ્રોલ ઓલ ધ સર્કિટ કનેક્ટિંગ લોડ પોઈન્ટ્સ, એટલે કે અહીંયા ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની આગળ આપણે જો બ્લેન્ક કન્સિડર કરીએ તો આન્સર આવશે ક્વેશ્ચન થાય બ્લેન્ક કંટ્રોલ્સ ઓલ ધ સર્કિટ્સ કનેક્ટિંગ લોડ પોઈન્ટ્સ। તો ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ। એના પછી સપ્લાય કનેક્ટેડ ટુ, સપ્લાય ક્યાં કનેક્ટ કરવામાં આવે છે તો મીટરમાં। સપ્લાય કનેક્ટેડ ટુ મીટર થ્રુ ધ કટઆઉટ, એટલે કે સપ્લાયને એના પછી સપ્લાય કનેક્ટેડ ટુ મીટર થ્રુ બ્લેન્ક, તો ધ કટઆઉટ, એટલે અહીંયા ખાસ ધ્યાન રાખીશું અહીંયા શું આવશે કટઆઉટ। તો અહીંયા બિફોરની જગ્યાએ બ્લેન્ક કન્સિડર કરીએ, અહીંયા ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની જગ્યાએ, અને અહીંયા મીટરની જગ્યાએ, અને અહીંયા કટઆઉટની જગ્યાએ। फ्रॉम मेन स्विच सप्लाई रीच टू मेन स्विच में सप्लाई क्या जाए छे मेन DPIC स्विच में। फ्रॉम DPIC स्विच सप्लाई गोस टू DPIC स्विच में क्या जैसे स्विच बोर्ड में जैसे, स्विच बोर्ड में सप्लाई क्या जैसे तो लोड पॉइंट में जाए छे। एना पछी डिस्ट्रीब्यूशन बोर्ड, DB નું પૂરું નામ શું છે તો ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, SB નું પૂરું નામ શું છે તો સ્વિચ બોર્ડ છે। એના પછી फ्रॉम वायरिंग लेआउट वन कैन डिटरमाइन, वायरिंग लेआउट पर આપણે શું ડિટરમાઇન કરી શકીએ છીએ તો નંબર ઓફ પોઈન્ટ કેટલા છે, ટોટલ લોડ કેટલો છે, ફેઝ, ન્યુટ્રલ અને અર્થ વાયરની લંબાઈ કેટલી છે તે પણ આપણે નક્કી કરી શકીએ છીએ। ફર્સ્ટ સ્ટેપ ઇન એસ્ટિમેશન ઓફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન। ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનના એસ્ટિમેશનમાં પ્રથમ સ્ટેપ કયું છે તો પ્રિપેર લેઆઉટ ઓફ વાયરિંગ, એટલે કે વાયરિંગનું લેઆઉટ તૈયાર કરવું। લેઆઉટ પ્લાન ફોર ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન ડિપેન્ડ્સ ઓન, લેઆઉટ પ્લાન છે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનનો એ શેના પર આધાર રાખે છે તો સાઇઝ ઓફ બિલ્ડિંગ અને સાઇઝ ઓફ રૂમ, એટલે કે બિલ્ડિંગની અને રૂમની સાઇઝ પર આધાર રાખે છે। જનરલી હાઉ મેની પોઈન્ટ્સ ઇન રૂમ ઓફ રેસિડેન્શિયલ બિલ્ડિંગ અરેન્જ, એટલે કે સામાન્ય રીતે કેટલા પોઈન્ટ અરેન્જ કરવામાં આવે છે તો 6 to 8 પોઈન્ટ અરેન્જ કરવામાં આવે છે। અહીંયા ખાસ ધ્યાન રાખજો જનરલી એવો વર્ડ મૂકેલો છે એટલા માટે આન્સર 10 આવતો નથી, તો ખાસ ધ્યાન રાખજો। જો એવું પૂછે મેક્સિમમ કેટલા રાખી શકીએ તો આપણે 10 રાખી શકીએ છીએ। એના પછી ઇન લાર્જ બિલ્ડિંગ કોમ્પ્લેક્સ ઇન અ બિગ હોલ ધ લાઇટ પોઈન્ટ્સ આર અરેન્જ, એટલે કે મોટી બિલ્ડિંગ હોય છે તેના બિગ હોલમાં જે લાઇટ પોઈન્ટ હોય તે કેટલા અંતરે રાખવામાં આવે છે તો 5 મીટર અંતરે રાખવામાં આવે છે। ધ નંબર ઓફ લાઇટ પોઈન્ટ્સ અરેન્જડ એઝ પર, નંબર ઓફ લાઇટ પોઈન્ટ શેના આધારે અરેન્જ કરવામાં આવે છે તો જે આપણે ઇલ્યુમિનેશન લેવલ રિક્વાયર્ડ હોય છે તેના આધારે। ઇન સ્કૂલ ઓર લાઇબ્રેરી લાઇટ પોઈન્ટ્સ કેપ્ટ એટ ધ ડિસ્ટન્સ ઇક્વલ ટુ ધ હાઇટ ઓફ સીલિંગ ફ્રોમ ફ્લોર લેવલ, એટલે કે સ્કૂલ અથવા લાઇબ્રેરી હોય છે તેમાં જે લાઇટ પોઈન્ટ હોય છે તે કેટલા ડિસ્ટન્સે રાખવામાં આવે છે તો ઇક્વલ ટુ ધ હાઇટ ઓફ સીલિંગ ફ્રોમ ફ્લોર લેવલ। એના પછી ઇન સ્કૂલ એન્ડ લાઇબ્રેરી વન ફેન પોઈન્ટ અરેન્જ ફોર એરિયા ઓફ, એટલે કે સ્કૂલ અથવા લાઇબ્રેરી હોય તો એક ફેન પોઈન્ટ હોય તે કેટલા એરિયા માટે અરેન્જ કરવામાં આવે છે તો 16 મીટર સ્ક્વેર એરિયા માટે અરેન્જ કરવામાં આવે છે। સ્વિચ યુઝ ફોર એર કન્ડિશનર ઓફ મીડિયમ કેપેસિટી, એટલે કે મીડિયમ કેપેસિટીનું જે એર કન્ડિશનર હોય તેના માટે કઈ સ્વિચ વાપરવામાં આવે છે તો 2 પોલ વાપરવામાં આવે છે। એના પછી જે આપણે ટોટલ લોડ ગણતરી કરીએ છીએ તો તેમાં જે અલગ અલગ લોડ આપેલા હોય તો તેના વોટ કેટલા લેવા તેના માટે છે કે લાઇટ પોઈન્ટ હોય એક લાઇટ પોઈન્ટનો લોડ કેટલો લેવો 60 વોટ, એક ફેન પોઈન્ટનો 80, ટ્યુબલાઇટનો 40, 5 એમ્પિયરનો 100 વોટ, 15 એમ્પિયર પ્લગ 1000 વોટ, એક્ઝોસ્ટ ફેન હોય તો 100 વોટ, CFL હોય તો અલગ અલગ આપેલા છે તેના, વોટર ટાઇટ લાઇટ ફિટિંગ હોય તો 100 વોટ, અને ફ્લોરોસન્ટ ટ્યુબ હોય તો એના અલગ અલગ લેન્થ માટે અલગ અલગ છે કે સપોઝ 0.6 મીટરની લેન્થ હોય તો 20 વોટ, 1.2 મીટરની હોય તો 40 વોટ, અને 1.5 મીટરની હોય તો 50 વોટ। તો આ રીતે અલગ અલગ જે લોડ છે આપણે ખાસ ધ્યાન રાખવાના છે કે સપોઝ આપણને આવું પૂછી શકે કે 50 એમ્પિયર પ્લગ સોકેટ, લોડ ઓફ અ 15 એમ્પિયર પ્લગ સોકેટ, તમને અલગ અલગ ઓપ્શન આપે તો આન્સર આવશે 1000 વોટ। તો એવી જ રીતે આ ટેબલમાંથી કોઈ પણ એક વસ્તુ તમને પૂછી શકે છે તો આ પણ ખાસ ધ્યાન રાખવાનું, અને ટેબલ ખાસ તૈયાર કરવાના કેમ કે એમાંથી એક અથવા બે MCQ કમ્પલસરી હોય છે। ફ્રોમ ધ કેલ્ક્યુલેશન ઓફ લોડ વન કેન ફાઇન્ડ, લોડના કેલ્ક્યુલેશન પરથી શું ફાઇન્ડ કરી શકીએ છીએ તો સાઇઝ ઓફ વાયર ફાઇન્ડ કરી શકીએ છીએ, એટલે કે વાયરનું કદ। ફ્રોમ એનર્જી મીટર સપ્લાય ટેકન ટુ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ થ્રુ
એટલે એનર્જી મીટરમાંથી ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ સપ્લાય શેના થ્રુ જાય છે? તો મેઇન સ્વિચ થ્રુ જાય છે. ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ ઓલ્સો કોલ્ડ, ડિસ્ટ્રીબ્યુશન બોર્ડને બીજું શું નામ આપવામાં આવે છે? તો ફ્યુઝ બોર્ડ અથવા બોક્સ નામ આપવામાં આવે છે. ડિસએડવાન્ટેજ ઓફ નોટ કીપિંગ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, એટલે કે જો તમે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ ના રાખો તો શું તકલીફ પડે છે? તો જો સપોઝ શોર્ટ સર્કિટ થાય તો આખી બિલ્ડિંગમાં સપ્લાય જતો રહે છે. એના પછી જો સપોઝ આપણે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ ના રાખીએ તો વોલ્ટેજ ડ્રોપ પણ વધારે થાય છે. એના પછી ઇલેક્ટ્રિકલ લોડ ઓન ઇન્સ્ટોલેશન ડિવાઇડ ઇન્ટુ સ્મોલ સર્કિટ કોલ્ડ, ઇલેક્ટ્રિકલ લોડ હોય છે જે ઇન્સ્ટોલેશનનો તેને સ્મોલ સર્કિટમાં ડિવાઇડ કરવામાં આવે તેને શું કહેવાય? સબ સર્કિટ કહેવામાં આવે છે. સબ સર્કિટ બ્રોટ ફ્રોમ, સબ સર્કિટ ક્યાંથી લેવામાં આવે છે? તો ડિસ્ટ્રીબ્યુશન ફ્યુઝ બોર્ડ. ધ લીડ્સ કનેક્ટિંગ ધ મેઇન સ્વિચ એન્ડ મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ ઇઝ કોલ્ડ, એટલે કે મેઇન સ્વિચ અને મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડને જે સ્વિચ કનેક્ટ, જે વાયર કનેક્ટ કરે, લીડ્સ કનેક્ટ કરે તેને શું કહેવાય? સપ્લાય મેઇન્સ અથવા મેઇન્સ. ધ કનેક્શન બિટવીન મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ એન્ડ સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ ઇઝ કોલ્ડ એમડીબી અને એસડીબી, એટલે કે મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ અને સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ વચ્ચેના કનેક્શનને શું કહેવાય? તો સર્કિટ કહેવાય. સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ સપ્લાય ટેકન ટુ ધ લોડ પોઈન્ટ કોલ, એટલે કે સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી જે સપ્લાય છે લોડ પોઈન્ટ સુધી લઈ જવામાં આવે તેને શું કહેવાય? સબ સર્કિટ કહેવામાં આવે છે. તો ખાસ ધ્યાન રાખીશું, પહેલું સપ્લાય મેઇન, બીજું સર્કિટ અને ત્રીજું સબ સર્કિટ. બરાબર, તો આ પણ 3 ખાસ ધ્યાન રાખવાના છે. સપ્લાય, સૌથી પહેલા જે સાયકલ છે, જે સપ્લાય હોય તે એનર્જી મીટરમાં જાય, એનર્જી મીટરમાંથી મેઇન સ્વિચમાં, મેઇન સ્વિચમાંથી મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં, મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં અને સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી લોડમાં જાય છે. અહીંયા અને ટૂંકમાં યાદ રાખવા માટે, જો સપ્લાયથી મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં જાય તો તેને સપ્લાય મેઇન્સ કહેવાય, મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં જાય તો તેને સર્કિટ કહેવાય અને સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી લોડમાં જાય તો તેને સબ સર્કિટ કહેવાય છે. એના પછી લાઇટ / ફેન 5 એમ્પિયર સોકેટ એ શેમાં કન્સિડર કરવામાં આવે છે? તો લાઇટ અથવા ફેન સબ સર્કિટમાં કન્સિડર કરવામાં આવે છે. 15 એમ્પિયર સોકેટ હોય તે શેમાં કન્સિડર કરવામાં આવે છે? પાવર સબ સર્કિટમાં કન્સિડર કરવામાં આવે છે. મેક્સિમમ પોઈન્ટ ઓન લાઇટ એન્ડ ફેન સબ સર્કિટ, મેક્સિમમ પોઈન્ટ કેટલા રાખવામાં આવે છે? 10 રાખવામાં આવે છે. તમને અત્યારે જ આગળ કીધું મેક્સિમમ કેટલા રાખી શકાય? 10 રાખી શકાય છે, પણ જનરલી કેટલા રાખે છે? 6 to 8. મેક્સિમમ લોડ ઓન લાઇટ એન્ડ ફેન સબ સર્કિટ, મેક્સિમમ લોડ આપણે કેટલો રાખી શકીએ? તો 800 વોટ. ઇન સબ સર્કિટ કેપ્ટ ફોર ફેન એન્ડ ટ્યુબલાઇટ મેક્સિમમ પોઈન્ટ ટેક, હવે જો સબ સર્કિટ ફેન અથવા ટ્યુબલાઇટ, સપોઝ એ સબ સર્કિટ છે માત્ર ફેન માટે જ રાખવામાં આવી હોય તો એમાં તમે કેટલા મેક્સિમમ પોઈન્ટ રાખી શકો? તો પણ તમે 10 પોઈન્ટ જ રાખી શકો. અને જો સબ સર્કિટ માત્ર ટ્યુબલાઇટ માટે રાખવામાં આવી હોય તો પણ તમે કેટલા પોઈન્ટ રાખી શકો? 10 જ રાખી શકાય છે. હવે ખાસ ધ્યાન રાખજો, આ ક્વેશ્ચન બંને માટે પ્રિપેર કરીશું કે સપોઝ પહેલા ક્વેશ્ચન ઇફ સબ સર્કિટ કેપ્ટ ફોર ફેન then maximum point kept તો 10, and if sub circuit kept for tube light then maximum point kept તો પણ 10. નંબર ઓફ સબ સર્કિટ રિક્વાયર્ડ ફોર સ્મોલ સબ સર્કિટ, એટલે કે સ્મોલ સબ સર્કિટ હોય તો તેના માટે કેટલી સબ સર્કિટ જોઈશે? તો 2 જોઈશે. સાઇઝ ઓફ એલ્યુમિનિયમ વાયર ફોર સબ સર્કિટ, એલ્યુમિનિયમ વાયરનું કદ કેટલું હોય સબ સર્કિટ માટે? તો 1.50 mm². કોપરનું કેટલું હોય? તો 1.0 mm². કરંટ કેપેસિટી ફોર સબ સર્કિટ કેબલ, સબ સર્કિટ કેબલ માટે કરંટ કેપેસિટી કેટલી? તો 10 એમ્પિયર. પાવર એપ્લાયન્સીસ કનેક્ટેડ ટુ, જે પાવર એપ્લાયન્સીસ છે તે ક્યાં કનેક્ટ કરવામાં આવે છે? 15 એમ્પિયર 3 પિન સોકેટમાં કનેક્ટ કરવામાં આવે છે. એક્ઝામ્પલ ઓફ પાવર એપ્લાયન્સીસ, પાવર એપ્લાયન્સીસના ઉદાહરણ શું છે? તો હીટર છે, કુકિંગ રેન્જ છે, એર કન્ડિશનર છે, બરાબર, વોટર પંપ છે, આ બધા પાવર એપ્લાયન્સીસના ઉદાહરણ છે. હાઉ મેની 15 એમ્પિયર 3 પિન સોકેટ કનેક્ટેડ ઇન વન પાવર સબ સર્કિટ, એટલે કે એક પાવર સબ સર્કિટમાં આપણે 15 એમ્પિયરના કેટલા સોકેટ કનેક્ટ કરી શકીએ? તો 2 કનેક્ટ કરી શકીએ છીએ. મિનિમમ લોડ કન્સિડર ઓન વન પાવર સબ સર્કિટ, મિનિમમ લોડ કેટલો છે? 1000 વોટ. આ જે ક્વેશ્ચન છે એ મોટાભાગે પૂછાતો નથી, મેક્સિમમ લોડ વાળો જ મોટાભાગે પૂછાય છે કે મેક્સિમમ લોડ ઓન વન પાવર સબ સર્કિટ તો 3000 વોટ, એટલે કે આના કરતાં વધારે હોવો જોઈએ નહીં. વેલ્યુ ઓફ લોડ કરંટ ફોર 1.5 ટન એર કન્ડિશનર, 1.5 ટનના એર કન્ડિશનર માટે લોડ કરંટની વેલ્યુ કેટલી છે? તો 18 એમ્પિયર હોય છે. સાઇઝ ઓફ કંડક્ટર ફોર 1.5 ટન એર કન્ડિશનર, કંડક્ટરની સાઇઝ કેટલી? તો 10 mm². એવી જ રીતે કરંટ કેપેસિટી ઓફ કેબલ ફોર 1.5 એર કન્ડિશનર, કરંટ કેપેસિટી કેટલી હોવી જોઈએ? તો 34 એમ્પિયર હોવી જોઈએ. તો આ ખાસ ધ્યાન રાખવાના છે, જે 1.5 ટન એર કન્ડિશનર માટે અલગ અલગ ક્વેશ્ચન આપેલા છે તે. એના પછી સબ સર્કિટના જે લોડ છે અને એમની કરંટ કેરિંગ કેપેસિટી છે, આ પણ આનું પણ એક ખાસ ટેબલ બનાવેલું છે, એ પણ આપણે યાદ રાખીશું કે સપોઝ લાઇટ, ફેન અને 3 પિન સોકેટ હોય, જો તેમનો લોડ 800 વોટ હોય તો કરંટ કેરિંગ કેપેસિટી કેટલી? 10 એમ્પિયર. અત્યારે જ આપણે જોયું, જો 3 પિન 15 એમ્પિયર હોય અને લોડ 3000 વોટ હોય તો કરંટ કેરિંગ કેપેસિટી કેટલી? 15 એમ્પિયર.
જો કિચન હોય જેનો લોડ 2000 વોટ હોય તો કરંટ કેરિંગ કેપેસિટી 20 એમ્પિયર, બાથરૂમ હોય 3000 વોટનું, બરાબર, તો એની કરંટ કેરિંગ કેપેસિટી 28 એમ્પિયર, ને એર કન્ડિશનર છે તો એની કરંટ કેરિંગ કેપેસિટી 34 એમ્પિયર છે, જે આપણે અત્યારે જ અહીંયા ઉપર જોયું. તો આ પણ આપણે ખાસ તૈયાર કરીશું કે તો જો આમાંથી કોઈ ક્વેશ્ચન નીકળે તો આપણને આવડી જાય. The electrical load on the installation can be determined from electrical load છે એ શેની મદદથી આપણે નક્કી કરી શકીએ છીએ? તો ઇન્સ્ટોલેશન પ્લાન અને લેઆઉટ વાયરિંગ. ફોર બિગ રેસિડેન્શિયલ બિલ્ડિંગ મોર સબસર્કિટ રિક્વાયર ઇફ લોડ ઇઝ, એટલે કે મોટી જે રેસિડેન્શિયલ બિલ્ડિંગ હોય તેમાં વધારે સબસર્કિટની જરૂર ક્યારે પડે છે? તો જ્યારે લોડ 10 કિલોવોટ કરતાં વધારે હોય ત્યારે. મોર દેન 10 કિલોવોટ, ખાસ ધ્યાન રાખીશું, 10 કિલોવોટ કરતાં વધારે હોય ત્યારે આપણને વધારેની જરૂર પડે છે. If big residential building has load 8 kilowatt, then number of sub circuit required, જો એનો લોડ 8 કિલોવોટ હોય તો કેટલી સબ સર્કિટ જોઈશે? 10. બરાબર, તો આ પણ આપણે ખાસ ધ્યાન રાખીશું. It is not necessary to consider 10 point per one sub circuit. One can take 6 or 8 point per sub circuit. આ તમને આગળ કીધું એ પ્રમાણે કે જરૂરી નથી કે આપણે સબ સર્કિટમાં 10 પોઈન્ટ રાખવા જ, એક સબ સર્કિટમાં આપણે 6 અથવા 8 પોઈન્ટ પણ રાખી શકીએ છીએ. આ તમારા નોલેજ માટે ખાસ આ મૂક્યું છે. વોલ્ટેજ ડ્રોપ ઇન ધ લાઇન શુડ બી, વોલ્ટેજ ડ્રોપ કેટલો હોવો જોઈએ? ±3%. એના પછી બીજું એક ટેબલ છે કે જેમાં હાઇટના રિલેટેડ ક્વેશ્ચન પૂછાય તે આપેલા છે કે સપોઝ ધ હાઇટ ઓફ હોરિઝોન્ટલ રન ઓફ વાયર તો 0.5 મીટર બિલો સીલિંગ, હાઇટ ઓફ લેમ્પ ફ્રોમ ફ્લોર લેવલ, એટલે કે ફ્લોર લેવલથી લેમ્પનું ડિસ્ટન્સ કેટલું? 2 મીટર. મેઇન સ્વિચ બોર્ડ ફ્રોમ ફ્લોર લેવલ, એટલે કે મેઇન સ્વિચ બોર્ડનું ફ્લોર લેવલથી અંતર કેટલું? 1.5. એના પછી સ્વિચ ફ્રોમ ફ્લોર લેવલ, સ્વિચનું અંતર કેટલું? તો 1.3 મીટર. અને હાઇટ ઓફ સીલિંગ ફેન ફ્રોમ ફ્લોર લેવલ, સીલિંગ ફેનનું કેટલું? તો 2.5 or 2.75 મીટર. તો આમાંથી પણ કોઈ ક્વેશ્ચન પૂછે તો ખાસ આવડવો જોઈએ. ફરીથી કહું છું કે જેટલા પણ ટેબલ હોય એ ખાસ પ્રિપેર કરવાના, કેમ કે એમાંથી એક અથવા બે ક્વેશ્ચન કમ્પલસરી પૂછાતા હોય છે. તો અત્યાર સુધી આ ચેપ્ટરમાં આપણે 3 ટેબલ જોયા, તો 3 ટેબલમાંથી 3 MCQ આપણે કમ્પલસરી માનીને ચાલવાના. હાઉ મેની % વેસ્ટેજ કન્સિડર ફોર કોન્ડ્યુટ્સ ટોટલ લેન્થ, એટલે કે કોન્ડ્યુટ્સની જે ટોટલ લેન્થ હોય તેમાં કેટલા ટકા વેસ્ટેજ ગણવામાં આવે છે? તો 10% વેસ્ટેજ ગણવામાં આવે છે. હાઉ મેની % ઓફ લૂપિંગ એન્ડ વેસ્ટેજ એડેડ ઇન વાયર કેલ્ક્યુલેશન, એટલે કે વાયરના કેલ્ક્યુલેશનમાં કેટલું લૂપિંગ અને વેસ્ટેજ એડ કરવામાં આવે છે? તો 20% એડ કરવામાં આવે છે. ટોટલ લેન્થ ઓફ વાયર ઇઝ એપ્રોક્સિમેટલી બ્લેન્ક ધ ટોટલ લેન્થ ઓફ કોન્ડ્યુટ પાઇપ, એટલે કે વાયરની ટોટલ લેન્થ હોય છે તે એપ્રોક્સિમેટલી કોન્ડ્યુટની લેન્થ કરતાં કેટલી હોય છે? તો 3 ગણી હોય છે. એના પછી ફાઇન્ડ ટોટલ લેન્થ ઓફ ફેઝ એન્ડ ન્યુટ્રલ વાયર ઇફ ધ લેન્થ ઓફ કોન્ડ્યુટ ઇઝ 35 મીટર, એટલે કે લેન્થ ફેઝ અને ન્યુટ્રલ વાયરની લેન્થ ફાઇન્ડ કરો જો કોન્ડ્યુટની લેન્થ 35 મીટર હોય તો શું કરીશું? અહીંયા આપણે જોયું કે 3 ગણું હોય છે, તો આને 3 વડે મલ્ટીપ્લાય કરવાનું છે. તો આન્સર આવશે 105 મીટર. અને પછી ટોટલ લેન્થ ઓફ વાયર ટેકન એપ્રોક્સિમેટલી બ્લેન્ક પર સિંગલ લોડ પોઈન્ટ, એટલે કે અહીંયા ખાસ ધ્યાન રાખીશું, લોડ પોઈન્ટ માટે વાત કરી છે કે સિંગલ લોડ પોઈન્ટ માટે કેટલી લેવામાં આવે છે? તો 8 થી 10 મીટર વાયર લેવામાં આવે છે. એનો પણ એક એક્ઝામ્પલ છે કે ફાઇન્ડ ધ લેન્થ ઓફ વાયર ફોર 14 ડોમેસ્ટિક પોઈન્ટ્સ, એટલે કે 14 ડોમેસ્ટિક પોઈન્ટ માટે લેન્થ કેટલી? તો 14 મલ્ટીપ્લાય 8 કરીશું તો આન્સર આવશે 112 મીટર. અર્થ વાયર ઇઝ મેડ અપ ઓફ, અર્થ વાયર શેમાંથી બનાવવામાં આવે છે? તો ગેલ્વેનાઇઝ્ડ આયર્ન GI માંથી. તેની સાઇઝ કેટલી હોય છે? તો 14 SWG હોય છે. જે રેસિડેન્શિયલ માટે વપરાય એ 14 SWG નો વપરાય છે. લેન્થ ઓફ અર્થ વાયર કેલ્ક્યુલેટેડ ઓન ધ બેસિસ ઓફ, અર્થ વાયરની લેન્થ શેના પર કેલ્ક્યુલેટ કરવામાં આવે છે? તો લેન્થ ઓફ કેશિંગ, કેપિંગ અથવા બેટન પર કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. ટોટલ લેન્થ ઓફ અર્થ વાયર કેલ્ક્યુલેટેડ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ધ વેઇટ ઓફ, જે લેન્થ અર્થ વાયરની ટોટલ લંબાઈ ગણવામાં આવે છે તેને શેના વજનમાં કન્વર્ટ કરવામાં આવે છે? તો GI અથવા કોપર વાયરના વજનમાં કન્વર્ટ કરવામાં આવે છે. અહીંયા આ MCQ ખાસ ધ્યાન રાખજો, બરાબર. આ મોસ્ટ IMP કહી શકાય અને ઘણા બધાના ધ્યાનમાં આ વસ્તુ આવે જ નહીં. આને શેમાં કન્વર્ટ કરવામાં આવે છે? જે અર્થ વાયર છે એની જે ટોટલ લંબાઈ છે તેને શેમાં કન્વર્ટ કરવામાં આવે છે? વજનમાં કન્વર્ટ કરવામાં આવે છે. GI અને કોપર વાયરના વજનમાં કન્વર્ટ કરવામાં આવે છે. ફોર અર્થ વાયર 10 મીટર લેન્થ ઇક્વલ્સ ટુ 1 kg, બરાબર. તમને આગળ કીધું એ કે 10 મીટરની લેન્થ હોય તો ઇક્વલ્સ ટુ કેટલા થશે? 1 kg. તમને કીધું એ પ્રમાણે વજનમાં કન્વર્ટ કરવામાં આવે છે. ધ લેબર ચાર્જ ઇન ધ ડોમેસ્ટિક વાયરિંગ વર્ક ઇઝ,
કેલ્ક્યુલેટેડ ઓન ધ બેઝિસ ઓફ જે લેબલ ચાર્જ હોય છે તે શેના બેઝિસ પર ગણવામાં આવે છે તો લોડ પોઈન્ટ અથવા ટાઈપ ઓફ વાયરિંગ, લોડ પોઈન્ટ એન્ડ ટાઈપ ઓફ વાયરિંગ પણ ગણવામાં આવે છે, એટલે કે લોડ પોઈન્ટ અને વાયરિંગના પ્રકાર પર. એના પછી જે આપણે લેબર ચાર્જ આપીએ છીએ તો કોને 1 પોઈન્ટ ગણવો અને કેટલો ચાર્જ આપવો તેના માટેનું ટેબલ છે કે સપોઝ લાઇટ, ફેન અને ટ્યુબલાઇટ હોય તો તે 1 પોઈન્ટ કહેવાય. 3 પિન 5 એમ્પિયરનો પ્લગ હોય તો તેને હાફ પોઈન્ટનું કામ કર્યું એવું કહેવાય. 3 પિન 15 એમ્પિયરનો પ્લગ હોય તો પણ હાફ પોઈન્ટનું કામ કર્યું હોય તેવું કહેવાય. પછી મેઇન સ્વિચથી ડિસ્ટ્રીબ્યુશન બોર્ડનું વાયરિંગ કર્યું હોય તો 2 પોઈન્ટ કામ કર્યું તેમ કહેવાય છે. પછી પાવર સબ સર્કિટ હોય તો ₹100 પર રનિંગ મીટર, એટલે કે 1 મીટરના ₹100 લેખે ચાર્જ આપવો પડે છે. એવી જ રીતે બેટન વાયરિંગ હોય તો 100 થી 150 પર પોઈન્ટ આપવું પડે છે. કેસિંગ કેપિંગ તો એમાં પણ સેમ 100 થી 150, પણ જો સરફેસ કોન્ડ્યુટ મેટલ હોય તો 100 થી 200 પર પોઈન્ટ, અને કન્સીલ્ડ વાયરિંગ મેટલ હોય તો પણ 150 થી 200 આપવા પડે છે. એના પછી નંબર ઓફ પોઈન્ટ ઇન્સ્ટોલ્ડ બાય પેર ઓફ વાયરમેન એન્ડ હેલ્પર ફોર બેટન એન્ડ કેસિંગ કેપિંગ વાયરિંગ, એટલે કે વાયરમેન અને હેલ્પરની પેર દ્વારા, એટલે કે બંને દ્વારા એક દિવસમાં કેટલા પોઈન્ટ ઇન્સ્ટોલ કરી શકાય કેસિંગ કેપિંગ અથવા તો બેટન વાયરિંગમાં, તો 3 પોઈન્ટ ઇન્સ્ટોલ કરી શકાય છે. અને એવી જ રીતે નંબર ઓફ પોઈન્ટ ઇન્સ્ટોલ્ડ બાય પેર ઓફ વાયરમેન એન્ડ હેલ્પર ફોર કોન્ડ્યુટ વાયરિંગ, તો આનો આન્સર 2 આવશે. બરાબર, અહીંયા 2 આન્સર છે, આ રોંગ છે. તો 2 ઇન્સ્ટોલ કરી શકાય કે જો બેટન અને કેસિંગ કેપિંગ વાયરિંગ હોય તો બંને થઈને 3 પોઈન્ટનું કામ કરી શકે છે, પરંતુ જો કોન્ડ્યુટ વાયરિંગ હોય તો તે 2 પોઈન્ટનું કામ કરી શકે છે. તો 66નો આન્સર અહીંયા 2 આવશે. નંબર ઓફ ડેઝ ટુ કમ્પ્લીટ વર્ક, એનું ઇક્વેશન છે ટોટલ નંબર ઓફ પોઈન્ટ્સ એન્ડ નંબર ઓફ પોઈન્ટ્સ કેન બી ઇન્સ્ટોલ્ડ બાય વાયરમેન એન્ડ હેલ્પર. પછી કોસ્ટ ઓફ લેબરનું સૂત્ર શું છે તો રેટ ઓફ લેબર પર ડે મલ્ટીપ્લાય નંબર ઓફ ડેઝ રિક્વાયર્ડ ટુ કમ્પ્લીટ વર્ક, એટલે કે લેબરનો એક દિવસનો ચાર્જ અને જેટલા દિવસમાં કામ પૂરું થવાનું હોય તે. ટોટલ કોસ્ટ ઓફ વાયરિંગ વર્ક પર પોઈન્ટ, એટલે કે પર પોઈન્ટ પર જે કામ થાય છે વાયરિંગની કોસ્ટ પર પોઈન્ટ પર આપણે કઈ રીતે ગણી શકીએ તો ટોટલ કોસ્ટ ઓફ વાયરિંગ પ્રોજેક્ટ અને ટોટલ નંબર ઓફ પોઈન્ટ્સ ઇન ધ વાયરિંગ, એટલે કેટલો ખર્ચ થયો ટોટલ ખર્ચ અને કેટલા પોઈન્ટ છે. ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ ઓલ્સો કોલ્ડ, ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો પાવર અથવા મોટર વાયરિંગથી ઓળખવામાં આવે છે. તો ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ ઇઝ મેઇનલી, ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ મેઇનલી કેવું હોય છે 3 ફેઝ ટાઈપ હોય છે. સપ્લાય યુઝડ ફોર ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ, ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ માટે કયો સપ્લાય યુઝ કરવામાં આવે છે તો 3 ફેઝ 415 વોલ્ટ 50 હર્ટ્ઝ અને 4 વાયર વાળો સપ્લાય યુઝ કરવામાં આવે છે. ફોર સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રી સપ્લાય રિક્વાયર્ડ, સ્મોલ અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રી માટે કેવો સપ્લાય જરૂરી છે તો 3 ફેઝ 415 વોલ્ટ 50 હર્ટ્ઝ સપ્લાય જરૂરી છે. અને લાર્જ ઇન્ડસ્ટ્રી હોય હેવિંગ લાર્જ લોડ ડિમાન્ડ ઓર બલ્ક પાવર ડિમાન્ડ, ઇલેક્ટ્રિસિટી શેના મદદથી કેટલી સપ્લાય કરવામાં આવે છે 3.3 kV 6.6 અને 11 kV. ઇલેક્ટ્રિસિટી સપ્લાય ટુ ઇન્ડસ્ટ્રી પાવર્ડ બાય, ઇલેક્ટ્રિસિટી જે ઇન્ડસ્ટ્રીને સપ્લાય કરવામાં આવે છે તે પ્રોવાઇડેડ બાય શેની મદદથી પ્રોવાઈડ કરવામાં આવે છે તો 3 ફેઝ હોય છે અને તે ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ બંનેની મદદથી પ્રોવાઈડ કરવામાં આવે છે. અને પછી ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ ડન એકોર્ડિંગ ટુ, ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ છે તે કયા નિયમો મુજબ કરવામાં આવે છે તો આઈઈના 50 અને 51 નિયમ મુજબ કરવામાં આવે છે. ઇન ઇન્ડસ્ટ્રીયલ કરંટ કેરિંગ કેપેસિટી ઓફ અ કેબલ ઇઝ ટેકન, ઇન્ડસ્ટ્રીયલ માં કરંટ કેરિંગ કેપેસિટી કેટલી લેવામાં આવે છે ફૂલ લોડ કરતાં 200% લેવામાં આવે છે. ઇફ લોડ કરંટ ઓફ અ મોટર ઇઝ 100 એમ્પિયર ધેન કેબલ રેટિંગ શુડ બી, જો લોડ કરંટ મોટરનો 100 એમ્પિયર હોય તો કેબલ રેટિંગ કેટલું લેવું જોઈએ 250 એમ્પિયર લેવું જોઈએ. રેટિંગ ઓફ મેઇન સ્વિચ મોટર સ્ટાર્ટર મોટર સ્વિચ ડિપેન્ડ્સ ઓન, જે મેઇન સ્વિચ છે મોટર સ્ટાર્ટર છે મોટરની સ્વિચનું રેટિંગ શેના પર ડિપેન્ડ કરે છે તો આઉટપુટ કેપેસિટી ઓફ મોટર. વિચ કેબલ યુઝ ફોર લાર્જ મોટર, લાર્જ મોટર માટે કયો કેબલ વપરાય છે તો 3 ફેઝ 3 and 1/2 કોર કેબલ વપરાય છે. ફોર 1 HP મોટર સ્ટાર્ટિંગ કરંટ એઝ્યુમ, 1 HPની મોટર માટે સ્ટાર્ટિંગ કરંટ કેટલો હોય છે તો 3 to 6 ટાઈમ કરંટ હોય છે, 3 to 6 ટાઈમ ફૂલ લોડ કરંટ. ડ્યુઅલ સ્ટાર્ટર યુઝડ અપ ટુ, ડ્યુઅલ સ્ટાર્ટર કેટલે સુધી વાપરી શકાય છે તો 5 HPની મોટર સુધી વાપરી શકાય છે. ફોર ઇન્ડસ્ટ્રીયલ મોટર હેવિંગ કેપેસિટી 1 to 10 HP સ્ટાર્ટિંગ કરંટ કેન બી, 1 થી 10 HPની ઇન્ડક્શન મોટર હોય તો સ્ટાર્ટિંગ કરંટ કેટલું હોય 3 ગણો હોય છે ફૂલ લોડ કરંટ કરતાં. 5 થી 10 HPની મોટર હોય તો તેના માટે આપણે કયું સ્ટાર્ટર વાપરી શકીએ તો સ્ટાર ડેલ્ટા અને ઓટો ટ્રાન્સફોર્મર વાપરી શકીએ છીએ. એના પછી 10 HP થી 15 HPની મોટર હોય તો સ્ટાર્ટિંગ કરંટ કેટલું તો 2 ટાઈમ્સ ફૂલ લોડ કરંટ, એટલે 2 ગણો હોય છે. આના માટે પણ આપણે સ્ટાર ડેલ્ટા અને ઓટો ટ્રાન્સફોર્મર વાપરી શકીએ છીએ.
ફોર મોર દેન 50 HP મોટર સ્ટાર્ટિંગ કરંટ એઝ્યુમ 15 HP થી વધારેની મોટર માટે સ્ટાર્ટિંગ કરંટ કેટલો તો એ 1.5 ટાઈમ્સ. ફોર સિંગલ ફેઝ મોટર સ્ટાર્ટિંગ કરંટ ઇઝ ટેકન. સિંગલ ફેઝ મોટર માટે આપણે કેટલો સ્ટાર્ટિંગ કરંટ લઈએ છીએ તો 2.5 ટાઈમ્સ ફૂલ લોડ કરંટ, એટલે ફૂલ લોડ કરંટના 2.5 ગણો. ફોર 18 એમ્પિયર ઓફ લોડ ફોર 18 એમ્પિયર ઓફ લોડ કરંટ રેટિંગ ઓફ મેઇન સ્વિચ, 18 એમ્પિયરના લોડ કરંટ માટે મેઇન સ્વિચનું રેટિંગ કેટલું તો 32 એમ્પિયર લઈશું. અને જો વોલ્ટેજ પૂછે તો 500 અથવા 660 વોલ્ટ લેવામાં આવશે. એના પછી ફોર ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ સાઇઝ ઓફ અર્થ વાયર, ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ માટે અર્થ વાયરની સાઇઝ કેટલી તો 8 SWJ અને મટીરિયલ કહે તો 8 GI અને કોપર. MCB રિપ્લેસ્ડ યુઝ ઓફ MCB એ કોના ઉપયોગને રિપ્લેસ કર્યું છે તો ફ્યુઝ. ELCB ઓપરેટ વેન ધ લીકેજ કરંટ એક્સીઝ ધ વેલ્યુ ઓફ. ELCB ક્યારે ઓપરેટ થાય છે તો જ્યારે લીકેજ કરંટની કિંમત 20 મિલી એમ્પિયર કરતાં વધારે થાય ત્યારે. MCB ઓપરેટ જનરલી બ્લેન્ક ટાઈમ્સ રેટેડ કરંટ. MCB ક્યારે ઓપરેટ થાય છે તો 1.25 ટાઈમ્સ રેટેડ કરંટ. ફોર 20 એમ્પિયર ફૂલ લોડ કરંટ MCB ટ્રીપ્ડ એટ, એટલે કે 20 એમ્પિયરના ફૂલ લોડ કરંટ માટે MCB ક્યારે ટ્રીપ થશે તો આપણે જોયું 1.25 તો 20 × 1.25 તો આન્સર આવશે 25 એમ્પિયર. ફોર 20 એમ્પિયર ફૂલ લોડ કરંટ ફ્યુઝ ટ્રીપ એટ, 20 એમ્પિયર ફૂલ લોડ કરંટ માટે ફ્યુઝ ક્યારે ટ્રીપ થશે તો 40 એમ્પિયર. તો આ જોઈ શકો છો તમે, આ ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને જે વેલ્યુ બેઝ ક્વેશ્ચન છે આની નોલેજ તમને હોવું જ જોઈએ અને આ પૂછી જ શકે છે, બરાબર. આ મોસ્ટ એમપી ક્વેશ્ચન તરીકે તમે આને કન્સિડર કરી શકો છો, તો તમારે ખાસ ધ્યાન રાખવાના છે. MCB વર્ક ઓન વિચ પ્રિન્સિપલ તો થર્મલ એન્ડ ઇલેક્ટ્રોમેગ્નેટિક પ્રિન્સિપલ. પછી ટાઈપ ઓફ MCB તો MCBની બે સિરીઝ છે, L સિરીઝ અને G સિરીઝ. એના પણ બે ક્વેશ્ચન નીકળે છે કે MCB યુઝ ફોર લાઇટિંગ સર્કિટ એન્ડ કોન્સ્ટન્ટ કરંટ, એટલે કે લાઇટિંગ સર્કિટ અને કોન્સ્ટન્ટ કરંટ માટે કઈ MCB વાપરવામાં આવે છે તો L સિરીઝની MCB વાપરવામાં આવે છે. હવે કદાચ તમને આવો ક્વેશ્ચન પૂછે કે વિચ MCB યુઝ ફોર કોન્સ્ટન્ટ કરંટ તો એ પણ યાદ રાખીશું L સિરીઝ. અને આનો રિવર્સ ક્વેશ્ચન પણ પૂછી શકે કે L સિરીઝ MCB યુઝ ફોર બ્લેન્ક તો કોન્સ્ટન્ટ કરંટ સોર્સ. એવી જ રીતે MCB યુઝ ફોર વેરિયેબલ કરંટ સોર્સ, એટલે કે વેરિયેબલ કરંટ સોર્સ માટે કઈ MCB વાપરવામાં આવે છે તો G સિરીઝ વાપરવામાં આવે છે. એના પછી 3 પૂરા નામ ખાસ યાદ રાખીશું. MCB તો મિનિએચર સર્કિટ બ્રેકર, ELCB તો અર્થ લીકેજ સર્કિટ બ્રેકર, RCCB તો રેસિડેન્શિયલ કરંટ સર્કિટ બ્રેકર, બરાબર. ELCB કનેક્ટેડ ઇન તો ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ. ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ પબ્લિશ્ડ ઇન, ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટીના રૂલ ક્યારે પબ્લિશ કરવામાં આવ્યા હતા 1956. તેને શેના તરીકે ઓળખવામાં આવે છે તો IE રૂલ્સ 1956. એના પછી MCBના જનરલ સ્પેસિફિકેશન શું છે તો તેના વોલ્ટેજ રેટિંગ હોય 240 415 વોલ્ટ AC માટે, અને જો DC હોય તો 220 વોલ્ટ હોય. કરંટ રેટિંગ કેટલું છે તો 0.5 એમ્પિયરથી 63 એમ્પિયર. આ બંને ક્વેશ્ચન ખાસ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તેના નંબર ઓફ પોલ્સ કેટલા તો સપોઝ 1 હોય અથવા 1 + n, 1 અને ન્યુટ્રલ, 2, 3, 3 + ન્યુટ્રલ અને 4. તો આ રીતે અલગ અલગ પોલ્સ વાપરી શકાય છે. શોર્ટ સર્કિટ બ્રેકિંગ કેપેસિટી કેટલી હોય તો 9 કિલો એમ્પિયર હોય છે. અહીંયા એ લખ્યું છે. રેટેડ ફ્રીક્વન્સી કેટલું તો 50 હર્ટ્ઝ 60 હર્ટ્ઝ હોય છે. કંડક્ટર સાઇઝ કેટલી 35 mm². મિકેનિકલ એન્ડ્યોરન્સ કેટલું છે તો મોર દેન 1 લાખ ઓપરેશન. અહીંયા હર્ટ્ઝ આવશે, ખાસ ધ્યાન રાખીશું આપણે, અહીંયા મિસ્ટેક છે, બરાબર. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને અમારા આવનારા વિડીયોની માહિતી મળતી રહે. હજુ પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને ચેનલ સબસ્ક્રાઇબ કરી નથી, તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી તમને અમારા આવનારા વિડીયોની માહિતી મળતી રહે. થેન્ક યુ.